હેલો મેં ટુ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આવી ગયા છીએ શ્રી સમૃદ્ધ ધામે, તો બધા મજામાં જશો. ચાલો આપણે આજના દર્શન કરવાના છે. ચાલો આપણે આજના દર્શન કરીએ. ચાલો વિડીયો બન્યા રહેજો. ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. ટુ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જશો? તો આપણે ફરી એક વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આપણે શ્રી સમૃદ્ધ ધામે આવી ગયા છીએ. તો આજે આપણે દર્શન કરાવશું. અને આપણે બહુ વરસાદ હતો હમણાં, ક્યાં આપણે પાણી પી ગયું હતું સમૃદ્ધ ધામની પાછળ, કેટલા ખેતર ભરાઈ ગયા હતા. તો આપણે કહેવાના છે. ચાલો આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોમાં જઈએ. તમને બધાને આજે ઋષિ પાંચમ છે, તો ઋષિ પાંચમની શુભકામનાઓ. તો ચાલો આપણે હજી વિડીયોમાં આગળ બનીએ. ચાલો, ઋષિ પાંચમ છે તો ઘણા લોકો અહીં ફરવા આવ્યા છે. તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો. જોઈ શકો છો, તો ઘણા લોકો દર્શન કરવા આવ્યા છે. તો આપણો ભાઈબંધ છે ટાણિયા મીણિયા, જોઈ શકો છો. તો ચાલો આપણે વિડીયોમાં આગળ બનીએ. તમે સમૃદ્ધ પીરના ભોલેનાથના દર્શન કરી લો. ચાલો આપણે વિડીયોમાં ફરી આગળ બનીએ. મિત્રો, આ એક નવો ગેટ લાગ્યો છે હમણાં. અહીંયા જો આપણે પાછળની બાજુ જવું હોય તો અહીંથી આપણે જઈ શકીએ. ચાલો આપણે અહીંયાથી જઈએ. તમે જોઈ શકો છો, તો આપણે બિલ્યું છે. તો અહીંથી આમ સરંગ છે અને ક્રેન પડ્યું છે અને ઘણી બધી મૂર્તિઓ પણ છે હજી, જે આપણે હજી મંદિરોમાં રાખવાની છે. અને અહીંયા હજી મંદિરનું કામ ચાલે છે. નાગેશ્વર જે ભોળાનાથની મૂર્તિ છે તે, તો અહીંયા જો હજી કાગળમાં પેક છે મૂર્તિ, તે ખોલવામાં આવી નથી. ભોળાનાથની છે, તમે જોઈ શકો છો. અહીં ભોળાનાથ છે, અહીં શ્રી સમર્પિત છે, તમે જોઈ શકો છો. ઘણી બધી મૂર્તિઓ છે અહીંયા. અને મિત્રો, અહીંયા જે અહીં કામ ચાલુ હોય હજી, અહીંથી આપણે આમ સીડી બનવાની છે ઉપર જવા માટે. તમે જોઈ શકો છો, આજનો કંઈક આવો નજારો છે અહીંયા. ચાલો આપણે વિડીયોમાં ફરી આગળ બનીએ. હજી અહીં તો આપણે ઘણું જોવાનું બાકી છે. આપણે સારી રીતના કામ ચાલે છે. ચાલો આપણે આગળ જઈએ. અને પતરા નાખવાના જ બાકી છે થોડાક, અને આમાં આટલા નખાઈ ગયા છે. અને અહીંયા પણ એક રસોડું ને બને છે માણસોને ખાવા માટે, અહીંયા બેસવા માટે. અને આ મિત્રો બધી જગ્યાએ નાખવાની લાદીઓ છે, જે તમે જોઈ શકો છો. અને એમાં પણ ઘણા કામ કરે છે. ચાલો આપણે આગળ જઈએ. ચાલો આપણે ફરી આગળ બનીએ. તો મિત્રો, અહીંયા પણ બને છે હજી. અને આપણે જનરેટર ચાલુ છે, જે કારણે મંદિરોમાં લાઈટનું કામ કરે છે. તો મિત્રો, અહીંયા આપણે આજે સમૃદ્ધ ધામની જે વાડી છે ને પૂરેપૂરી, એમાં પાણી ભરાઈ ગયેલું હતું બધેમાં. અહીં સુધી પાણી આવી ગયું હતું, અંદર સુધી ઓલું જનરેટર પડ્યું ને, તેથી તે જનરેટરને ડંગણા મૂકીને ઊંચું લેવામાં આવ્યું છે. અને આમાં આટલામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો, હજી આ પાણીનો ખાડો આમાં ભર્યો છે. અને આમાં બધેમાં પાણી આવી ગયું હતું. અહીંયા એક જીસીબી હતું, એ ખૂંચી ગયું હતું. આમાં પાણી આવ્યું હતું, તો એટલા ઊંડા ચીલા કરી નાખ્યા છે. અહીંયા એક ટ્રોલી પડી હતી, એને કાઢી હતી માન. અહીં ઘણા વાહન પડ્યા હતા. જો આ ટ્રોલીઓને બધું અહીં પડ્યું હતું, ચીલા કરી નાખ્યા છે ખાડા. જ્યાં રાખ્યા હતા ત્યાં પાણી આવી ગયું હતું ને, એના વજહથી કાપ ને બધું હતું ને, એમાં ટ્રોલીઓને બધું અંદર ગળતું ગયું, તેથી એ ખૂચી ગયું હતું. પછી હવે આ કોરાથી થયું, એમાં બધું કાઢવામાં આવ્યું છે. તે આ ટ્રોલી તને અહીંયા રાખવામાં આવી છે. આમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું અંદર. બહુ પાણી આવી ગયું હતું મિત્રો આમાં. હજી અહીંયા જો તમે પાણી ભર્યું છે,
જ્યાં જોઈ ત્યાં એમાં એક જીસીબી પડ્યું હતું અને કાંઈ પડ્યું હતું તે કાઢવામાં આવ્યા હતા. અને અહીંયા પણ એક મિની જનરેટર પડ્યું છે જે ખોદકામમાં ને એમાં વાપરવામાં આવે છે. મિત્રો આ બહુ જૂનું મંદિર છે અહીંયા, તો તમે જોઈ શકો છો. આજે બહુ વધારે માણસ છે અને આપણે મિલનભાઈનો સ્કોર્પિયો પડ્યો છે. તમે જોઈ શકો છો. અહીંથી આ વિડીયોને વિરામ આપું છું. બધા જ મિત્રોને જય માતાજી અને જય મુરલીધર. ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધશું. જય માતાજી અને જય મુરલીધર.